જય શ્રી કૃષ્ણ. તો આપણે આજે જોઈએ ભાકા ભૂકી, પાપડ, મિર્ચફલ, લોંગવડી, આ બધી સામગ્રી જે અન્નકૂટમાં આવે અને એ પણ એક નાના ક્રમમાં. તો સૌથી પહેલાં આપણે આવી રીતે અડદનો લોટ જે નોર્મલ મળતો હોય એ લઈએ છીએ. તો હું આવી રીતે રંચક જ બહુ વધારે પણ નહીં, 2 વાટકા જેટલો આપણે લોટ લઈએ. એમાં તમે પાપડ ખારો કે સોડા જે તમે પધરાવતા હો એ, જે ઇન્સ્ટન્ટલી અવેલેબલ હોય એ, નમક, કાલી મિર્ચનો ભૂકો એટલે મરીનો પાવડર ને એ આવી રીતે આપણે પધરાવી અને આમાં તેલ વગર તમારે આનો ધીરે ધીરે લોટ બાંધવાનો છે. આ બધી વસ્તુ તમે અગાઉથી જ કરીને રાખી શકો છો. આ વસ્તુ બગડતી નથી ગ્રહણમાં કે એવી રીતે બહાર આવતી ચકલા પાટલાની આ સેવા કહેવાય છે. એટલે આ તમે પહેલાંથી પણ કરીને રાખશો તો કોઈ વાંધો નથી. આ લાગે એટલે પછી આપણે આમાં હલકું શું આપણે ઉપરથી થોડું થોડું કરીને તેલ પધરાવવાનું છે. આવી રીતે આના પર થોડુંક એને મસળશું. આ લોટને આમાંથી આપણે ઘણી બધી સામગ્રી કરશું એટલે થોડાક જ લોટમાંથી પણ આપણે એકવાર ભગવત કૃપાથી અન્નકૂટ પૂરતી ઘણી બધી સામગ્રી આમાંથી જ સિદ્ધ થઈ જશે. આપણે આવી રીતે એના ઝીણા ઝીણા લુવા કરી આવી રીતે દબાવી અને પતલા પતલા રોટલીની જેવા આપણે પાપડ વણી લેવાના છે. જોઈએ તો તમે બે બાજુ આવી રીતે હેતુ તેલ લગાડી લો જેથી તમારા પાપડ ચીપકે નહીં આના ઉપર અને સુંદરતાથી થઈ જાય. આવી રીતે આપણે પાપડનો થોડો અનઇવન પણ બની જાય વાંધો નથી. આવી રીતે કટોરી મૂકી અને એકવાર આનો આવી રીતે શેપ લઈ લો. આવી રીતે પાપડ લઈ અને આવી રીતે પાપડ ઉપર એને પધરાવતા જાઓ. બહુ વધુ પણ ના થાય, ભલે 2 પાપડ થાય તોય વાંધો નથી. ઠાકોરજી ખૂબ પ્રેમથી રોકશે. આવી જ રીતે બીજા પણ હું વણીને પણ બતાવી દઉં. આવી રીતે ખેંચીને વણવા પડે આને, કેમ કે આ લોટ થોડો ચીકણો હોય. આવી રીતે 2 પાપડ થઈ ગયા. હવે આપણે ભાકા ભૂકી તરફ જઈએ. ભાકા ભૂકી એટલે શું બતાવો, બધા ખેલ ખીલોના અને રોચક પણ કહેવાય છે. આ ચણાના લોટથી પણ બને અને અડદના લોટથી પણ બને. તો આપણે પહેલાં અડદના લોટથી જ જોઈ લઈએ અને ચણાના લોટનો પણ સેમ જ પ્રોસેસ છે. તો સૌથી પહેલાં આપણે બધા શૃંગાર બનાવવાના હોય આનો. તો આપણે આવી રીતે ચોટી બનાવીએ શૃંગારમાં. તો આવી રીતે 3 એક જેવી આપણે આને લાંબી લાંબી વાટો કરી લઈએ ચોટીની. આવી રીતે આવી રીતે તમે અહીંયા કરી એક અહીંયા લો, એક અને અહીંયા લો, એક અહીંયા લો,
આમાં કોઈ પણ પ્રકાર નથી, તમારાથી જે સુંદર થાય એટલે આવી રીતે એક ચોટી બનાવી લીધી, આને પણ અહીંયા મૂકી દીધી. હવે એવી જ રીતે આપણે એને મુગુટ પણ બનાવી શકીએ. તો મુગુટનો આપણે ખાલી એને શેપ આપવાનો, આવી રીતે ગોળ કરી નીચેથી આવી રીતે એને પાન ઘાટ આપી દેવા. અને અહીંયાથી આવી રીતે આમ ટ્રાયંગલ આપી દો તો આ તમારા મુગુટ થઈ જશે. આવી રીતે મુગુટ થઈ ગયો. એવી જ રીતે તમે પાક બનાવી શકો છો. તો પાકમાં તમારે કશું આ વાટ છે અને આવી રીતે કરી આવી રીતે વાટને લઈ અને એક આવી બીજી પટ્ટી લેવાની, આવી આમ ચપટી પટ્ટીને તમે અહીંયાથી આમ લઈ આમ ફેરવી દો તો તમારે આ પાક થઈ જશે. અને સેમ એવી જ રીતે એક આવી આપણે હાથ બનાવી લઈએ. બહુ વધારે ના કરતા, આપણે થોડું ઘણું પણ આપણે આવી રીતે કરી લઈશું તો એ હવે વારો છે આને શિંગારવાનો. શિંગારવામાં આમાં બીજું કંઈ જ નથી કરવાનું. આપણે આવી રીતે કાલી મિર્ચ જે છે અંદર આવી રીતે પધરાવી દેવાની છે અને આવી રીતે આને પધરાવતા જાઓ. સેમ વે આપણે મુગુટમાં પણ આને શિંગાર છે તો તમે આમાં ગમે એ હિસાબે તમે તમારા હિસાબે આને સુંદરતાથી તમે લઈ શકો છો. સેમ વે ચોટીને પણ તમે વચ્ચે વચ્ચે એક એક ટપકીઓ મૂકી દો. આને આપણે કોઈ તડકાની પણ આવશ્યકતા નથી. પંખો ફાસ્ટ કરીને પણ તમે ઘરમાં આને સુકાવી શકો. જો તમારી તડકાની વ્યવસ્થા એવી હોય ચોખ્ખાઈથી તો તડકામાં મૂકો, નહીં હોય તો તમે ડાયરેક્ટલી પણ તમે ઘરમાં પંખો ફાસ્ટ કરી આવી રીતે પાતળ ઉપર, એટલે નોન સ્ટીકી રહે આ બસ, અને એના ઉપર તમે સુકાવી દેશો તો તમારે એકદમ જ લગભગ 3 કલાકની અંદર સુંદરતાથી આ સુકાઈ પણ જશે. આ તો આવી રીતે આ પાક થઈ ગઈ. એમાં ગોળ પાક, ટીપારો જે તમે સુંદર બનાવી શકો એવી રીતે તમે આમાં બનાવી શકો છો. આના કોઈ પણ પ્રકારે નેવર એન્ડિંગ છે, એટલે તમે જેટલું બનાવો એટલું ઓછું જ છે આ. એટલે આવી કરીને તમને એક બેઝિક તમને બતાવી દીધું. હવે આપણે આવશે મિર્ચ વડી. મિર્ચ વડી માટે શું કરવાનું છે, આપણે આવી રીતે કાલી મિર્ચ લેવાની છે.